હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આજે ફરી પાછા આપણે એસીઈચએમના વિડીયો લેક્ચર્સ માટે મળ્યા છીએ. આગળ યુનિટ 1ના આપણે જુદા જુદા ક્વેશ્ચન્સની વાત કરી. આગળનો ક્વેશ્ચન હતો સ્લોગન ફોર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, પર્યાવરણના રક્ષણ માટેના જુદા જુદા સ્લોગન્સ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ઘણા બધા જે સ્લોગન્સ છે તૈયાર કર્યા હોય એ કોમેન્ટ બોક્સમાં છે ત્યાં મૂકી દેજો. આજે ફરી પાછા આપણે એક નવા વિડીયોઝ માટે મળ્યા છીએ. આપણે યુનિટ 1ના લેક્ચર્સની વાત કરીએ છીએ. ECHM પર્ટિક્યુલર આપણી બ્રાન્ચમાં છે એ ભણવાનો હોય છે. 70 માર્કનો જે તે સબ્જેક્ટ છે GTUનું પેપર, અને 30 માર્ક છે ઇન્ટરનલ માર્ક્સ મૂકવાના હોય છે. સો ખાસ યુનિટ 1 માટેના આગળના ક્વેશ્ચન્સ માટે આપણે હવે આગળ વાત કરીએ. આજનો જે ક્વેશ્ચન્સ છે એ છે એ છે એન્જિનિયરિંગ એન્ડ ઇટ્સ ઇસ્યુ. પર્યાવરણને લગતા એન્જિનિયરિંગને લીધે પર્યાવરણને લગતા કેટલા ક્વેશ્ચન્સ જે જનરેટ થયા છે એમની વાત આપણે છે આજે કરવાની છે. આમ તો એમ કહીએ કે વિજ્ઞાનનો વિકાસ છે એ 17મી સદીની અડધી 17મી સદી થઈ ત્યારથી શરૂઆત થઈ. આથી એમ કહી શકીએ કે 1750થી સાચા જે કહીએ કે એન્વાયરમેન્ટલ પર્ટિક્યુલર એન્જિનિયરિંગ ઇસ્યુઝ છે એ જનરેટ થતા ગયા, કારણ કે ત્યાંથી વિજ્ઞાનનો સારો એવો વિકાસ થયો અને ત્યાંથી આપણે કંઈક ને કંઈક મશીનો પાસેથી કામ લેવા માંડ્યા. અને મશીન્સ પાસેથી કામ લઈએ છીએ તો એ નેચરલ રિસોર્સ પાસેથી આપણે મશીન તૈયાર કરશું. અને આવું થાય છે એટલા માટે ક્યાંક ને ક્યાંક પર્યાવરણને લગતા પ્રશ્નો છે ઉત્પન્ન થાય છે. ધેર ઇઝ અ લોટ્સ ઓફ એન્વાયરમેન્ટલ ઇસ્યુ ડ્યુ ટુ એન્જિનિયરિંગ, બટ ઇટ્સ નોટ પાર્ટ ઓફ અ સોલ્યુશન. આપણે એમ ન કહી શકીએ કે એન્જિનિયરિંગને બંધ કરી દો, એન્જિનિયરિંગને લગતા જે પણ વિકાસ છે એ બંધ કરી દો. જો એવું થશે તો આ પૃથ્વી છે એ સ્થગિત થઈ જશે, અથવા તો જે કોમ્યુનિટીઝ છે એ સ્ટોપ થઈ જશે. સો કંઈક એવું કરીએ, એન્જિનિયરિંગમાં કંઈક એવું કરીએ કે જેથી લોકોને જે પડતી સમસ્યાઓ છે, લોકોને નડતી જે તે બાબતો છે, ફરી પાછું આપણે એન્જિનિયરિંગ પાસે જ જઈએ, એન્જિનિયરો પાસે જ જઈએ અને આપણી જે સમસ્યાઓ છે એ દૂર કરીએ. 17મી સદીનો ઉત્તર ગોળાર્ધ હતો, એટલે કહીએ કે 1750 જેવો સમય હતો, ત્યારથી શરૂ કરી અને આ 2020 ચાલે છે અને આગળના વર્ષો પણ ચાલશે. તો એન્જિનિયરિંગને લીધે ઘણી બધી સારી બાબતો પણ આપણી સામે આવી છે. આપણે મળતી દરેક પ્રકારની ફિઝિકલ એમ્યુનિટીઝ, આપણે મળતી દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓ છે એ એન્જિનિયરિંગની દેન છે. એન્જિનિયર્સો દ્વારા કંઈક એવા પ્રકારના કામ કરવામાં આવેલા છે કે જેથી આપણી જે સમસ્યાઓ છે ઓછામાં ઓછી થાય. તો આપણે એવું નથી કહેતા કે એન્જિનિયરિંગને લગતું જે પણ ડેવલપમેન્ટ છે એ સ્ટોપ કરી દઈએ, પણ એન્જિનિયરિંગને લગતું ડેવલપમેન્ટ એવું રોકીએ અથવા તો એવું કરીએ કે જેથી એન્વાયરમેન્ટ છે એ પ્રોટેક્ટ થાય. તો ખાસ આજના ક્વેશ્ચન્સ માટે આપણે એન્જિનિયરિંગ અને એમના રિલેટેડ ઇસ્યુઝ છે એમની વાત કરવાની છે. સો સ્ટે કાલ્મ એન્ડ વોચ ધીસ પ્રોપર કમ્પ્લીટ વિડીયો. એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ્સ મેનેજમેન્ટ, પર્યાવરણ સંરક્ષણ અને જોખમ સંચાલન, ECHM 334 આજનો આપણો જે સબ્જેક્ટ છે એ યુનિટ 1 ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ. So today's we have discussed about unit 1 and unit 1 question number 6, engineering and environmental issues. એટલે કે ઇજનેર અને ઇજનેરને લીધે જે પર્યાવરણીય પ્રશ્નો ઉત્પન્ન થયા છે એમના રિલેટેડ જુદી જુદી વાતો છે એ આજે આપણે આમાં કરશું. યુનિટ 1 ક્વેશ્ચન નંબર 6. So different type of environmental issues are there. જુદી જુદી ઇન્ડસ્ટ્રીયાલિઝમ જનરેટ થાય છે, જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ આવે છે, જુદા જુદા આસ્પેક્ટ જનરેટ થાય છે અને એમના લીધે જુદા જુદી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. સો ફર્સ્ટ વન ઇઝ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ઔદ્યોગિકરણ. 17મી સદી 1750થી ચાલુ કરીએ તો ત્યાંથી કંઈક રેનેસા યુગ ઉત્પન્ન થાય છે અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જનરેટ થાય છે, ઔદ્યોગિકરણ જે ઉત્પન્ન થાય છે. અને આ ઔદ્યોગિકરણને લીધે ઘણી બધી સમસ્યાઓ, જળ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, નો ડાઉટ ઘણી બધી સારી બાબતો આપણે આપી છે ઔદ્યોગિકરણે. ઔદ્યોગિકરણે આપણા સંદેશા વ્યવહારો સરળ બનાવી દીધા છે. ઔદ્યોગિકરણે આપણો વાહન વ્યવહાર જે સરળ બનાવી દીધો છે. ઔદ્યોગિકરણે આપણું એજ્યુકેશન સારું બનાવી દીધું છે. ઔદ્યોગિકરણે આપણા રહેવાસ સારા કરી દીધા છે. ઔદ્યોગિકરણને લીધે દરેક વ્યક્તિ છે એમને ફૂડ યોગ્ય જગ્યાએ છે મળે છે, જુદા જુદા ટેસ્ટના ફૂડ છે મળે છે. મનોરંજનના ઘણા બધા સાધનો ઔદ્યોગિકરણને લીધે આવ્યા છે, પણ એમને લીધે સમસ્યાઓ પણ. જો સિક્કાની બંને બાજુ હશે, કંઈક સારી બાબત હશે તો કંઈક ખરાબ બાબતો પણ હશે. એમને લીધે ઇન્ડસ્ટ્રીયલ ઇકોલોજીસ છે જનરેટ થાય છે, ન્યુક્લિયર પોલ્યુશન્સ જનરેટ થાય છે. આમને લીધે ઘણી બધી સમસ્યાઓ છે ઉત્પન્ન થાય છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એમની વાતો કરીએ. કંઈક ને કંઈક આવું થાય છે. સતત ધુમાડા ઓકવાને લીધે ક્યાંક ને ક્યાંક એ વાયુ પ્રદૂષણ કરે છે અને વાયુ પ્રદૂષણ છે એ અંતે આપણને જે છે એ ક્યાંક ને ક્યાંક એવી જગ્યાઓ પર લઈને અટકાવે છે કે જેથી સારામાં સારું જે એન્વાયરમેન્ટ હતું એન્વાયરમેન્ટ છે એ ખરાબ થવા માંડ્યું છે.
So productivity growth from the steam engine 0.3% 1850. Then productivity growth from early robotics 0.4 1995 2005. From IT 0.6. Growth from automation 0.8 to 1.4%, 2.5 to 2065. તો શું બતાવે છે કે પ્રોડક્ટિવિટી ગ્રોથ છે એમાં જાજો ફેર નથી પડ્યો. એમ રોબોટિક્સ આવતા કે અર્લી રોબોટિક્સ હોય કે આઈટી આવતા એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ટરનેટ ઇઝ ધ IoT, ઇન્ટરનેટ ઓફ ધ થિંગ્સ આવું આવતા, અથવા તો ઓટોમેશન આવશે ભવિષ્યમાં, ચલો કે બધા કામ છે રોબોટ્સ જ કરશે, તો પણ એમનો જે પર્સન્ટેજ ઓફ ગ્રોથ છે એ એટલો બધો નથી. તો બેટર છે કે કંઈક ને કંઈક એવું કરીએ કે જેથી પર્સન્ટેજ ઓફ ગ્રોથ વધે અને પ્રદૂષણ છે એ ઓછામાં ઓછું થાય. તો કંઈક આપણે એવું કરીએ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં કે ગ્રોથ જે છે એ વધે. સો ઇન્ડસ્ટ્રી 1.0 ઇન્ડસ્ટ્રીનો પહેલો ફેઝ હતો, કંઈક આવું હતું ઇન્ડસ્ટ્રીનો પહેલો ફેઝ, ઇન્ડસ્ટ્રી 1.0 કે જેમાં મશીન છે એમાં માણસે પણ સાથે સાથે રહેવું પડતું હતું, અને મશીન છે એવા હતા કે જેમને ચલાવવા માટે ક્યાંક ને ક્યાંક ઈંધણનો ઓછો ઉપયોગ થતો હતો. ઇન્ડસ્ટ્રી 2.0 બે વ્યક્તિ આવી ગયા, બરાબર. ઘણા બધા કાર વોશ કરે છે અથવા તો પર્ટિક્યુલર વ્હીલ્સ ફિટ કરે છે, અહીંયા આવું બતાવે. આ ઇન્ડસ્ટ્રી 2.0 છે કે જ્યાં કલરિંગ થાય છે, કાર વોશ થાય છે, કલર થાય છે, વ્હીલ ચડાવે છે, તો બે વ્યક્તિઓ આવી જાય, જુદા જુદા કલર છે એ પેસ્ટ થતા જાય છે. તેની ઇન્ડસ્ટ્રી 3.0 ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિ બેઠો છે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને દરેક કામ છે એ કરે છે. ઇન્ડસ્ટ્રી 3.0 કંઈક આવી એમની જે છે એ કન્ડિશન છે. તેની ઇન્ડસ્ટ્રી 4.0 કોઈ એક જ વ્યક્તિ છે, વાઈફાઈ દ્વારા ચાલે છે બધું, સિગ્નલ મળે છે, કોઈ એક જ વ્યક્તિ બે મશીનોને ચલાવી શકે છે. એટલા માટે જે પેલો ગ્રોથ હતો ને ઓટોમેશનનો, એ ગ્રોથ છે એ થોડોક વધે છે, આગળનામાં એટલો બધો ગ્રોથ વધતો નથી. ધેન સેકન્ડ ક્વેશ્ચન ઇઝ અર્બનાઇઝેશન. અર્બનાઇઝેશન એટલે શહેરીકરણ. જો અહીંયા તમે ખાસ જોજો કે અહીંયા જે યર બતાવવામાં આવે છે ને BC AD થી બતાવવામાં આવે છે, બરાબર. AD 1575, AD 16 to 25, AD 16 એટલે કે ઈસવીસન 1725. જો અને સાયમલ્ટેનિયસલી અહીંયા એ ગ્રોથ બતાવવામાં આવે છે જુદો જુદો કે કયા જગ્યા ઉપર સૌથી વધારે ગ્રોથ છે એ જોવા મળ્યો. જો 19મી સદી આવતા કેવો ગ્રોથ થયો, જુદો જુદો ગ્રોથ. વર્લ્ડ વોર સેકન્ડ આવે છે, વર્લ્ડ વોર ફર્સ્ટ આવે છે, 2000ની સાલ આવે છે, પછી ક્યાં ગ્રોથ સૌથી વધારે જોવા મળ્યો. તો અર્બનાઇઝેશન આ BC બિફોર ક્રાઇસ્ટની વાત છે કે જ્યાં ત્યારે ખાલી યુનાન જ હતું, અને અથવા તો એમ કહીએ કે ચાઇનાનો થોડોક ભાગ હતો, થોડોક ભાગ છે એ ઇન્ડિયામાં ક્યાંક ને ક્યાંક બ્લિંક થતું હતું. અહીંની કાંઈ હિસ્ટ્રી ત્યારે એટલી બધી હતી નહીં. પછી AD આવતા અહીંયા હિસ્ટ્રી છે જનરેટ થાય છે જુદી જુદી અમેરિકામાં. ત્યાં સુધી ડેવલપમેન્ટ બધું એશિયા અને યુરોપ ખંડમાં જ હતું મોસ્ટ ઓફ, અને થોડોક ભાગ હતો એવો કે જે આફ્રિકામાં જનરેટ થતો હતો. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એમાં કંઈ એવી બધી અર્બનાઇઝેશનની ઇફેક્ટ છે આમની પહેલાં આટલી બધી જોવા મળી નથી. પણ 1900ની સાલ આવતા પછી તો દરેક જગ્યાએ અર્બનાઇઝેશન છે પહોંચી જાય છે, શહેરીકરણ પહોંચી જાય છે. અને શહેરીકરણને લીધે જે પ્રશ્ન ઉત્પન્ન થાય છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. કંઈક આવું સિચ્યુએશન હશે 1990માં, કંઈક આવું હતું 1990, ધેન 2005 એન્ડ 2015. જે ગ્રાઉન્ડ હતું 1990માં, એ ગ્રાઉન્ડે અત્યારે ઘણા બધા મકાનો થઈ ગયા. એ મકાનો છે એ મકાનો હજુ વધારે ગીચ થાય છે 2015માં, અને હવે જેમ વર્ષો આગળ વધશે એમ હજુ એમાં જે છે ઇન્ટેન્સિટી વધતી જશે. ધીસ ઇઝ અ 1950, 1970 જુદી જુદી ગ્રાફ બતાવે છે અર્બનાઇઝેશનનો. અહીંયા યર ચેન્જ થશે એમ અહીંયા જે બ્લિંક છે એ વધી જશે. 2050 જોજો ખાસ, 2030 બસ ત્યાં સુધીનો આપણે ગ્રાફ. 1950 એટલા બધું નહોતું, 1960, 70માં થોડુંક વધ્યું, 1990માં વધારે યલોઝ મટીરિયલ છે જનરેટ થવા માંડ્યા, 2010 વધારે, 2030 હજુ વધારે. ક્યાંક ને ક્યાંક અર્બનાઇઝેશન છે એ ધીમે ધીમે એક્સપાન્ડ થતું જાય છે. ગ્લોબલ યુથ પોલ્યુશન 2020, 2050, 21. જો આમાં ગ્લોબલાઇઝેશન, યુથ પોપ્યુલેશન ક્યાં વધારે છે? 1950થી ચાલુ કરો તો 1950માં આટલું હતું, 2000, 2050, 2100. એશિયામાં સૌથી વધારે પોપ્યુલેશન હતું. તેને 2100માં છે એ આફ્રિકામાં પણ
આપણી સાથે સાથે આવી જશે અને આપણે જે એમના કરતાં ઓછી વસ્તી થઈ જશે. 2000માં આપણી પાસે 670 મિલિયન હતા, જ્યારે આફ્રિકામાં 2100માં 505 મિલિયન થશે, જ્યારે આપણી પાસે 2100માં 502 મિલિયન હશે. એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે ગ્રોથ છે એ થોડો ઘટશે, જ્યારે આફ્રિકાનો ઘટશે ઇન ધ સેન્સ રેફરન્સ જો આફ્રિકાને લઈએ તો એમના કમ્પેરિઝનમાં આપણો ગ્રોથ ઘટ્યો એમ કહી શકીએ. યુથ એટલે કે યુવાનોની સંખ્યા વધશે, એટલે ઓટોમેટિક એમ કહી શકીએ કે યુવાનોની સંખ્યા વધશે તો હજુ વધુ પોલ્યુશન્સ છે જનરેટ થશે, કારણ કે આ તો બેઝિક સિવિક સેન્સની વાત છે. આ સીન છે પર્ટિક્યુલર ચાઇનાના એક સિટીની વાત છે, શાંઘાઈની. શરૂઆતમાં આવું હતું અને અત્યારે એમનું જે જોવો તો કંઈક આવું દેખાય તમને. આટલા બધા બિલ્ડિંગ્સ છે ઉત્પન્ન થયા છે નદી કિનારે. નદી એમનેમ છે, અત્યારે કંઈ નથી, પછી ધીમે ધીમે ડેવલપ થાય છે. આ બાજુ પહેલાં વિકાસ થાય છે, પછી પેલી બાજુ વિકાસ થાય છે, અને પછી પેલી બાજુ સખત વિકાસ થાય છે, અને એટલી ગીચતા ઉત્પન્ન થાય છે કે જેથી અર્બનાઇઝેશનના પ્રોબ્લેમ્સ છે જનરેટ થાય. નો ડાઉટ અર્બનાઇઝેશન ઘણી બધી સારી બાબતો પણ છે. શહેરોમાં તમને અર્બનાઇઝેશન થાય શું કામ? ખાસ એ કહેવાનું કે દરેક પ્રકારની વસ્તુ સરળતાથી તમને ત્યાં મળી રહે. નો ડાઉટ તમારે કામ વધારે કરવું પડે, જેમ કે સરળતાથી મળી રહે એનો મતલબ કેમ? એનો મતલબ શું? તો કે સારામાં સારી એજ્યુકેશન, પહેલાં તો શિક્ષણ સારામાં સારું મળે, સારામાં સારી સારવાર અથવા તો જેને કહીએ કે હોસ્પિટાલિટી તમને સારામાં સારી મળે, ફૂડમાં વેરાયટીઝ જોવા મળે, અનએમ્પ્લોયમેન્ટ ન જોવા મળે, એટલે કે રોજગારી પણ તમને સારામાં સારી મળે, તમે બેસી ન રહો, બરાબર. મનોરંજનના એટલા બધા સાધનો હોય, પછી એ પછી એ સ્પોર્ટ્સ હોય, પછી એ ડ્રામા હોય, પછી એ થિયેટર્સ હોય, પછી એ પ્લેગ્રાઉન્ડ્સ હોય, વોટ એવર ગ્રાઉન્ડ્સ હોય, તો એ મનોરંજનના સાધનો પણ તમને મળી રહે. એટલા માટે લોકો સિટી તરફ આકર્ષાય છે. પણ જો ત્યાં તમે ટકી ન શકો તો બધી સમસ્યા ફરી પાછા તમારી સિરે આવી જશે. ધેન થર્ડ વન ઇઝ અ પોલ્યુશન. ટાઈપ્સ ઓફ પોલ્યુશન છે નોઇઝ પોલ્યુશન, સોઇલ પોલ્યુશન, રેડિયોએક્ટિવ પોલ્યુશન, એર પોલ્યુશન એન્ડ વોટર પોલ્યુશન. જુદા જુદા પ્રકારના જે પ્રદૂષણો છે એ પ્રદૂષણની વાત છે અહીંયા. એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, વોટર પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન, વિઝ્યુઅલ પોલ્યુશન. જુદું જુદું પર્ટિક્યુલર એક ઇન્ડસ્ટ્રીને લીધે દરેક પ્રકારના પ્રદૂષણો છે ઉત્પન્ન થાય છે. જે હવા નીકળે છે એમના લીધે એર પોલ્યુશન થાય છે, જે અવાજ છે એમનાથી નોઇઝ પોલ્યુશન, એમનો જે ખરાબ કચરો છે સોલિડ વેસ્ટથી લેન્ડ પોલ્યુશન થશે, અને લિક્વિડ વેસ્ટથી વોટર પોલ્યુશન્સ છે જનરેટ થશે. સો એર પોલ્યુશન ઇઝ ડિસ્પ્લેડ લાઇક ધીસ. ઘણું બધું કંઈક ને કંઈક પ્રોડક્શન કરવા માટે આપણે ઘણું બધું ઈંધણ છે સળગાવીએ છીએ, અને આ ઈંધણના સળગાવવાથી ઘણો બધો ધુમાડો છે ઉત્પન્ન થાય છે કે જે હવામાં ભળે છે અને હવાને પ્રદૂષિત કરે છે. વોટર પોલ્યુશન, ઘણો બધો વેસ્ટ છે એ મોસ્ટ ઓફ આપણે જે છે એ કોઈ પણ વેસ્ટ છે આપણે ક્યાં નાખતા હોઈએ છીએ તો કે નદીમાં, અને નદી દ્વારા એ સમુદ્રમાં પહોંચી જાય છે. આફ્ટરઓલ એમને સાચવશે તો સમુદ્ર જ. અને આમ છતાં પણ ઘણા બધા દેશો એવા છે કે જે એમનો પોતાનો વેસ્ટ જે છે એ વેસ્ટ પર્ટિક્યુલર એમની જે દરિયાઈ સીમા હોય એમાં ઠલવતા હોય છે. આપને કદાચ ખબર ન હોય તો આપણે કહી દઈએ કે મોસ્ટ ઓફ જે આપણો વેસ્ટ છે એ દરિયામાં ઠલવવામાં આવતો હોય છે, કે જેમને લીધે વોટર પોલ્યુશન્સ છે મેક્સિમમ જોવા મળે છે. અહીંયા જો 80 લાખ ટન્સ મટીરિયલ છે જો ઓફ પ્લાસ્ટિક વેસ્ટ લીક ઇન ટુ ધ ઓશિયન એવરી યર. 80 લાખ ટન. અને એમને લીધે પૃથ્વી ફરી પાછું દરિયો છે એ પૃથ્વીનો જ એક ભાગ છે. આપણે એવું જોયું હાઇડ્રોસ્ફિયરમાં કે ઘણો બધો ભાગ દરિયાએ કવર કર્યો, તો એ પૃથ્વીનો જ એક ભાગ છે. અને ભાગ પૃથ્વીનો છે તો આપણે દરિયાને ખરાબ કરશું તો ઓલમોસ્ટ એ આપણે જ ખરાબ થઈ રહ્યા છે. લેન્ડ પોલ્યુશન કંઈક આવું જોવા મળશે. ઘણી બધી જગ્યાએ તમે લેન્ડ ફિલિંગ આવું થતું જોયું હશે. અમદાવાદમાં તમે બાયપાસ ઉપર, વિશાલા બાયપાસ ઉપર જાઓ તો ત્યાં મોટો બધો ઢગલો જોવા મળશે, એ કચરાનો છે. દરેક સિટીમાં આ આજુબાજુમાં જે નજીકનો એવો વિસ્તાર છે કે જે પડતર છે તો ત્યાં તમને કચરાના ઢગલાઓ જોવા મળશે. દિલ્હીમાં ઘણા બધા કચરાના ઢગલાઓ, મોટા મોટા પર્વતોથી પણ મોટા થઈ ગયા છે કચરાના ઢગલાઓ, કારણ કે યોગ્ય સિસ્ટમ નથી, અને સિસ્ટમ છે તો એમનો નિકાલ કરવાની આવડતો નથી, અને એમને લીધે કન્ટિન્યુઅસ લેન્ડ પોલ્યુશન્સ છે જનરેટ થાય છે. તે નોઇઝ પોલ્યુશન, ઇટ્સ અ પાર્ટ ઓફ અવર લાઈફ, અને એમને લીધે સતત વ્યક્તિ છે ચીડિયો થતો જાય છે, માનસિક રોગો છે ઉત્પન્ન થાય છે, અને એમને લીધે ફરી પાછી એમની કાર્ય કરવાની ગુણવત્તા, અટેન્શન કેપેસિટી છે એ ગુમાવતો જાય છે. રેડિયોએક્ટિવ પોલ્યુશન, ક્યાંક ને ક્યાંક આપણે મળતી જે ઉર્જા છે
એમાં સૌથી સારામાં સારી ઉર્જા છે રેડિયો એક્ટિવ ન્યુક્લિયર એનર્જી છે. પણ આ ન્યુક્લિયર એનર્જીને જનરેટ કરીએ છીએ ત્યારે એમનું પોલ્યુશન્સ પણ જનરેટ થતું હોય છે. સો ઇટ્સ અ રેડિયો એક્ટિવ પોલ્યુશન્સ. ક્યાંક ને ક્યાંક બોમ્બ વિસ્ફોટ થતા હોય છે અથવા તો ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જેમને લીધે પોલ્યુશન્સ રેડિયો એક્ટિવ પોલ્યુશન્સ છે જનરેટ થતા હોય છે. ધેન ગ્રીન હાઉસ ઇફેક્ટ આપણો મુખ્ય પ્રશ્ન પણ હશે. આ ક્વેશ્ચન્સ પૂરો થશે એટલે સીધું આપણે આ મુખ્ય સમસ્યાઓ જે 3 છે આમ તો એન્જિનિયરિંગને લીધે જ ઉત્પન્ન થયેલી છે. ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે, ક્યાંક ને ક્યાંક અર્બનાઇઝેશનને લીધે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. એમાં જે વર્લ્ડ વાઇડ જે ક્વેશ્ચન્સ છે જેને આપણે કહીએ ને કે મુખ્ય પ્રશ્નો, વિશ્વના સૌથી મુખ્ય પ્રશ્નો એમાં 3 છે: ગ્રીન હાઉસ ઇફેક્ટ, એસિડ રેઇન એન્ડ ઓઝોન લેયર ડિપ્લેશન. આ 3 પ્રશ્નો છે. એમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ, ઓઝોન લેયર ડિપ્લેશન એન્ડ એસિડ રેઇન આપણે મેઇન ક્વેશ્ચન્સ તરીકે ભણવાના છે. ત્યારે પણ વધારે વાત કરશું. પણ ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે કે જેમાં સૂર્યમાંથી આવતા જે કિરણો છે એ 2 વસ્તુ લઈને આવે છે, પ્રકાશ અને ગરમી. તો રિફ્લેક્શન જ્યારે થાય છે તો આપણા એટમોસ્ફિયરમાં આપણે એવો વાયુ ભરી દીધો છે કે જે રિફ્લેક્શન થાય છે અને ફરી પાછા જે કિરણો છે પૃથ્વીને અથડાય અને ફરી પાછા વાતાવરણમાં જવા જોઈએ યુનિવર્સમાં જવા જોઈએ, યુનિવર્સમાં જતા નથી અને આપણા વાતાવરણમાં સચવાયેલા રહે છે. અને આપણા વાતાવરણમાં સચવાયેલા રહેવાથી એમની જે એનર્જી છે એ પણ અહીંયા રહેશે અને એમને લીધે આ પૃથ્વી છે ગરમ થાય છે અને ગ્રીન હાઉસ ઇફેક્ટ જનરેટ થાય છે. કંઈક આવું છે નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ અને હ્યુમન એનહાન્સ ગ્રીન હાઉસ ઇફેક્ટ. નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ હોય જ, પૃથ્વીને ગરમ રાખવી જ જોઈએ, પણ આપણે એટલી બધી ગરમ રાખીએ છીએ કે જેટલી જરૂરિયાત નથી અને એમને લીધે પછી આપણો જે નોર્થ કોન્ટિનેન્ટલ, સાઉથ કોન્ટિનેન્ટલ, આ સિવાયના જે ગ્લેસિયર્સ છે એ ગ્લેસિયસ મટીરિયલ છે એ જે બરફ છે એ પીગળવા માંડે છે અને બરફ પીગળશે તો એમને લીધે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એ આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં પરફેક્ટ જોશું. ધેન એસિડ રેઇન એટલે કે જેમને આપણે કહીએ કે એસિડ વર્ષા, બરાબર. આ એસિડ વર્ષાને લીધે ક્યાંક ને ક્યાંક ઘણા બધા સમસ્યાઓ છે ઉત્પન્ન થતી હોય છે. આ એસિડ રેઇનનો પણ આપણે મેઇન ક્વેશ્ચન્સ છે એ જોવાનો છે આગળ ઉપર. આમ છતાં એમ કહીએ કે 5.5થી ઓછી pH વાળો વરસાદ જ્યારે થાય, 5.4 કે 5.5નો રેશિયો છે આપણે જોશું, એમનાથી ઓછી pH વાળો વરસાદ થાય તો આપણે એમને એસિડ રેઇન કહીએ છીએ. અને આ એસિડ રેઇનને લીધે સમસ્યાઓ ઘણી બધી ઉત્પન્ન થાય છે, ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે. આ સિવાય આપણી જે પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટી ઉપર એમની ઇમ્પેક્ટ ઉત્પન્ન થાય છે. તો એ પણ આપણે નેક્સ્ટ જ્યારે મેઇન ક્વેશ્ચન જોશું ત્યારે જોશું. એસિડ રેઇનમાં કંઈક આવું જોવા મળશે. ઘણો બધો જે એવો ગેસિયસ મટીરિયલ કે જે વરસાદ સાથે સંયોજાય અને એસિડિક મટીરિયલ HCl, NH3 અને H2SO4 જનરેટ કરે છે. તો HNO3, HCl અને H2SO4 જનરેટ કરે છે કે જે પૃથ્વી ઉપર આવશે અને પૃથ્વીની જે તે સપાટી છે એમને બગાડશે. ધેન ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર. ઓઝોન લેયરમાં ગાબડા અથવા તેમ કહીએ કે બાકોરા, ઓઝોન લેયરમાં પર્ટિક્યુલર બાકોરા પડે છે અને આ બાકોરાને લીધે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, બરાબર. આમને લીધે એક તો જે ઓઝોન લેયર જે જગ્યાએ તૂટેલું છે ત્યાંથી સીધા યુવી રેડિયેશન્સ, સૂર્યની લાઇટમાં, સનલાઇટમાં યુવી રેડિયેશન, ટૂંકી તરંગ લંબાઈના જે યુવી રેડિયેશન છે એ પૃથ્વી સુધી ટ્રાવેલિંગ કરશે. અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી સુધી ટ્રાવેલિંગ કરશે અને જે જગ્યાએ એ અથડાશે ત્યાં એક પ્રકારનું કેન્સર્સ છે જનરેટ થશે. એમને લીધે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ધેન ઓઝોન લેયર ડિપ્લેશન કંઈક આવું છે. ઉપર જે ઓઝોન લેયરનું ડિપ્લેશન્સને લીધે જે યુવી રેડિયેશન છે એ પૃથ્વી સુધી ટ્રાવેલ કરીએ છીએ. આપણે આમની વાત છે એ એટમોસ્ફિયરમાં કરી હતી. આપણે જે પહેલો ક્વેશ્ચન્સ જોયો કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ, એમાં આપણે એવું કીધું હતું કે એટમોસ્ફિયરમાં જે મેસોસ્ફિયર છે, મધ્યાવરણ, બરાબર, ટ્રોપોસ્ફિયર, મેસોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર એન્ડ થર્મોસ્ફિયર. એમાં જે મેસોસ્ફિયર મધ્યાવરણ છે એ શું કરશે તો કે યુવી રેડિયેશન જે છે એમને એબ્ઝોર્બ કરી લેશે. પણ આપણે કંઈક એવા મટીરિયલ જનરેટ કરીએ છીએ જેથી મેસોસ્ફિયરમાં રહેલું જે ઓઝોન છે એ તૂટી જશે અને ઓઝોન તૂટવાને લીધે ઓઝોનનું લેયર, ત્યાં એક ઓઝોન લેયર છે, ઓઝોન લેયર તૂટશે એટલા માટે યુવી લાઇટ્સ છે આપણી સુધી ટ્રાવેલિંગ કરશે. 2006 અને 2011નું ટોપ વ્યૂ છે બતાવેલું છે કે જેમાં એક બાજુ ઓઝોન લેયર છે એ વધારે છે અને બીજી બાજુ ઓઝોન લેયરમાં ગાબડાઓ છે એ જનરેટ થયા છે. કંઈક આવું થશે. ઓઝોન લેયરમાં સોલાર રેડિયેશન્સ આવશે. આપણે જે CFC
મટીરિયલ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ મટીરિયલ જે જનરેટ કરીએ છીએ એ ઓઝોન સાથે સંયોજાશે અને ક્યાંક ને ક્યાંક એ ઓઝોન લેયરમાં CFC પર્ટિક્યુલર CFC એ ઓઝોન સાથે સંયોજાય અને ઓક્સિજનમાં કન્વર્ટ કરશે, O3 ને O2માં કન્વર્ટ કરશે કે જેથી એ O2 છે ઓક્સિજન છે એ યુવી લાઇટ એબ્ઝોર્બ ન કરી શકે ને એટલા માટે ત્યાં ગાબડા ઉત્પન્ન થાય. દેન ગ્લોબલ વોર્મિંગ, સૌથી અઘરામાં અઘરો પ્રશ્ન અત્યારે જો કોઈ માનવ જાતને સતાવતો હોય, ધીસ ઇઝ અ વર્સ્ટ એક્ઝામ્પલ ઓફ પ્રોબ્લેમ્સ એમ કહી શકીએ. સૌથી ખરાબમાં ખરાબ સમસ્યા જો કોઈ હોય તો એ છે ગ્લોબલ વોર્મિંગ, કે જેમને લીધે ઓન એન એવરેજ એટમોસ્ફિયર જે છે પૃથ્વીનું વધે છે અને સિઝનમાં એવા ચેન્જ આવે છે જેવા આપણે ક્યારેય જોયા જ નહોતા. સિઝન ચેન્જ એટલે શું થાય? સખત વરસાદ, જેમ કે આ વર્ષે 2019-2020માં વરસાદ બહુ પડ્યો, બરાબર, સખત વરસાદ પડ્યો. વરસાદની જેમ કહે ને ક્વોન્ટિટી છે બહુ જ ઝાઝી પડી, પણ એ ઉપયોગી વરસાદ નહોતો. વરસાદ એવી રીતે પડવો જોઈએ કે જેથી ખેતીવાડીમાં જે તે મટીરિયલ હોય, જે તે વાવેતર હોય, જે વાવેલું હોય એ સારી રીતે ઉગે. અને બીજી વસ્તુ, જે તે પાણી જે ઉપરથી પડે છે વરસાદ સ્વરૂપે, એ પાણી અહીંયા આપણે સ્ટોર કરી શકીએ. જ્યારે છેલ્લા 2 વર્ષોમાં જે વરસાદ પડે છે એ એટલી બધી ઇન્ટેન્સિટીથી પડે છે કે વરસાદનું પાણી કોઈ જગ્યાએ સ્ટોર નથી થતું, પણ શું થઈ જાય છે? રનિંગ થઈ અને દરિયામાં ભળી જાય છે. અને બીજી વસ્તુ, ખેતીવાડી માટે જે પાણી ઉપયોગ થઈ શકે વરસાદ એવી રીતે તો પાછું પડતો જ નથી. ઇટ્સ અ સિઝન ચેન્જ અને એ પર્ટિક્યુલર ગ્લોબલ વોર્મિંગને લીધે થાય છે. એટલી બધી ઠંડી પડે છે કે માણસો ઠૂંઠવાઈ જાય છે, અથવા તો ઠંડીને લીધે લોકો છે એ મરી જાય છે અથવા તો મૃત્યુ પામે છે. then એટલી બધી ગરમી પડે છે કે લોકો રહી શકતા નથી. એમને ફરજિયાત એસીનો ઉપયોગ કરવો પડે છે, એર કન્ડિશન રૂમનો ઉપયોગ કરવો પડે છે. અને ફરી પાછો એર કન્ડિશન રૂમનો ઉપયોગ કરશું તો ફરી પાછા એવા મટીરિયલ ઉત્પન્ન થશે કે જે ઓવરઓલ ટેમ્પરેચર વધારશે. એટલે સમસ્યામાંથી આપણે સમાધાન શોધીએ તો સમાધાન ફરી પાછી આપણી સમસ્યા બની જાય છે. તો ખાસ ગ્લોબલ વોર્મિંગ છે એ અત્યારના જમાનાનો સૌથી ખરાબમાં ખરાબ પ્રશ્ન છે, ફર્સ્ટ એક્ઝામ્પલ ઓફ પ્રોબ્લેમ્સ. અને એમને લીધે ગ્લોબલ વોર્મિંગના લીધે ક્લાઇમેટ ચેન્જ થાય છે. જે આપણે ઋતુઓની વાત કરી એ પર્ટિક્યુલર જે ક્લાઇમેટ છે ચેન્જ થઈ જાય છે અને ક્લાઇમેટ ચેન્જ થવાને લીધે આ પૃથ્વી ઉપર રહેતા દરેક સજીવોને એમનું નુકસાનની ભરપાઈ કરવી પડે છે. હ્યુમન માણસ જાત પાસે હોમો સેપિયન્સ એક પ્રજાતિ છે જે ઉત્ક્રાંતિને અંતે છે ઉત્પન્ન થઈ છે. તો એમની પાસે કંઈક એવું મટીરિયલ છે કે જે કોઈ પણ ક્લાઇમેટમાં છે ટકી શકશે. સખત વરસાદ આવે તો આપણી પાસે એવા મકાનો છે, સખત ઠંડી પડે તો આપણી પાસે એવી ફેસિલિટી છે, સખત ગરમી પડે તો આપણી પાસે એવી ફેસિલિટી છે કે આપણે એમાં રહી શકીએ. પણ માણસ સિવાયની કોઈ પણ પ્રકારના સજીવો પાસે આવી કોઈ ફેસિલિટી નથી. પછી તમે દરેક પ્રકારના એનિમલ્સ લઈ લો, દરેક પ્રકારના ઇન્સેક્ટ્સ લઈ લો, દરેક પ્રકારના સજીવો લઈ લો, વનસ્પતિ લઈ લો, બેક્ટેરિયા લઈ લો, વાયરસ લઈ લો, વોટ એવર, ફૂગ, અલ્ગી, કંઈ પણ પ્રકારનું જે 5 સૃષ્ટિનું જે વર્ગીકરણ છે, 5 સૃષ્ટિની જે સૃષ્ટિ છે, કિંગડમ છે, આ કિંગડમમાંથી હ્યુમનને બાદ કરી નાખો તો એક પણ સજીવ પાસે એવી કોઈ સુવિધા નથી કે એની ટાઈપ ઓફ ક્લાઇમેટમાં એ પોતાની જે સર્વાઈવ છે પોતાનું સર્વાઈવ છે કરી શકે. એવું નથી. અને એવું નથી એટલા માટે આપણે ખાસ એ ધ્યાનમાં લેવું જોઈએ કે ક્લાઇમેટમાં ઓછામાં ઓછો ફેરફાર થાય. ક્લાઇમેટ ઓછામાં ઓછું બગડે તો આપણે જેમનો સારી રીતે ઉપયોગ કરી શકશું. તો આપણે પૃથ્વી ઉપર ખાલી માણસ જ હોય તો ન ચાલે. એ તો તમને ખબર પડે ને. આપણે ફૂડ ચેઇન જોશું ત્યારે આપણે જોશું કે ખાલી માણસ હોય તો ન ચાલે. વનસ્પતિ પણ જોઈએ, પ્રાણીઓ પણ જોઈએ, બેક્ટેરિયાઓ પણ જોઈએ, વાયરસ પણ જોઈએ, બરાબર. જો આ કંઈ ન હોય તો શું થાય? ઘણા બધા પ્રોબ્લેમ ઉત્પન્ન થાય. ડિકમ્પોઝર્સ ન હોય, રિડ્યુસર્સ ન હોય, પ્રોડ્યુસર્સ ન હોય, બરાબર. આ ન હોય તો ઘણા બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય. તો ક્લાઇમેટને લીધે, ક્લાઇમેટિકલી ચેન્જને લીધે આ પ્રાણીઓને અસ્તિત્વને ટકાવી રાખવા માટે એમને ઘણી બધી મહેનત કરવી પડે છે. અને આ મહેનતને લીધે ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ઘણા પ્રાણીઓ છે એ નાશપ્રાય થઈ જાય છે પર્ટિક્યુલર ક્લાઇમેટ ચેન્જને લીધે. તો ગ્લોબલ વોર્મિંગ પછી સૌથી ખરાબમાં ખરાબ જો કોઈ ઇસ્યુઝ હોય તો એ છે ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ થવાને લીધે આ જે રેડ જે ડેટા છે ને, રેડ મટીરિયલ, એ બધું ક્લાઇમેટ ચેન્જની દેન છે. એમને લીધે એટલા ભાગમાં એવો ક્લાઇમેટ ચેન્જ આવે છે કે ન પૂછો વાત. સખત આગ ગરમી પડે કે જેથી લોકો છે જંગલો છે બળી જાય. એટલું બધું ડ્રાય એરિયા જનરેટ થાય કે વરસાદ આવે જ નહીં. વરસાદ આવે તો એવી રીતે આવે કે બધું ડૂબાડી દે અને એટલો બરફ પડે કે લોકો રહી જ ન શકે. તો આવી જુદી જુદી ડિસ્પ્લેસમેન્ટ છે જોવા મળે છે. અને એમના પછીનો પ્રોબ્લેમ છે ડિફોરેસ્ટેશન, એટલે જંગલોનો વિનાશીકરણ અથવા તો જંગલોનો નાશ.
કંઈક ને કંઈક જે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થાય છે એમના લીધે અથવા તો જે પુઅર્ટી છે એમના લીધે આ પ્રશ્ન છે ઉત્પન્ન થાય છે. લોકોને રહેવા માટેની જગ્યાઓ મળતી નથી, એટલે જે જંગલ વિસ્તાર છે અથવા તો જે ગ્રીનરીવાળો વિસ્તાર છે ત્યાં લોકો ડિસ્પેચ થાય, ત્યાં લોકો જે ટ્રાન્સફર થાય છે અને જંગલોનો નાશ કરે છે. લોકોને રોટી મળતી નથી, એટલા માટે જંગલોનું લાકડું વેચી, જંગલોની જે ઔષધિઓ છે એ વેચી અને પોતાનું જીવન નિર્વાહ કરે છે. લોકોને ખેતીવાડી કરવી છે, જમીન લિમિટેડ છે, તો શું કરશે? જંગલોની જે જમીન છે એમનો ઉપયોગ કરશે. તો કંઈક ને કંઈક આપણા ઉપયોગ માટે આપણે જંગલોનો નાશ કરીએ છીએ. પછી એમાંથી લાકડું લેતા હોઈએ, પછી એમાંથી દવા લેતા હોઈએ, પછી એમાંથી કંઈ ઉપજ લેતા હોય, વોટેવર કંઈક ને કંઈક આપણા માટે આપણે કરીએ છીએ. પણ આપણે એવું નથી વિચારતા કે ત્યાં રહેતા જે સજીવો છે એમનું શું થશે. આપણે જો એમની જમીન ઉપર કબજો જમાવી લઈશું તો ત્યાં રહેતા સજીવો છે એમનું શું થશે, એવું આપણે ક્યારેય વિચારતા નથી. અને એ છે ડિફોરેસ્ટેશન. એમનાથી ઘણી બધી સમસ્યાઓ, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ પાછળ, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ થવા પાછળ, પોલ્યુશન જનરેટ થવા પાછળ જો સૌથી મોટામાં મોટો ફાળો હોય તો એ છે ડિફોરેસ્ટેશન. કંઈક આવી પછી તસવીરો આપણી સામે આવે છે કે ઘનઘોર જંગલ હોય અને જમીન ખેતીવાડી માટે, ઔદ્યોગિકરણ માટે, રહેણાંક માટે અથવા તો મનોરંજન માટે, કંઈક કમાવા માટે વર્ષો સુધીના વર્ષોના વર્ષો વીતી ગયા હોય અને જે વૃક્ષો ઉત્પન્ન થયા હોય, ઘનઘોર જંગલ થયું હોય, એ ઘનઘોર જંગલનો આપણે આવી રીતે આપણી પાસે એવા બધા સાધનો છે કે એક દિવસની અંદર ગમે એવું જંગલ હોય તો આપણે એમનો નાશ કરી શકીએ. છેલ્લા વર્ષોમાં, આ છેલ્લા 2 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ, ધેન એમેઝોનના જંગલોમાં લાગેલી આગ, કેલિફોર્નિયામાં લાગેલી આગ, એ શું બતાવે છે? એ જંગલ ડિફોરેસ્ટેશન બતાવે છે. એ કોઈ એવી રીતે કોઈ આ કુદરતી આગ લાગે નહીં કે જેથી આખા જંગલને નાશ થઈ જાય. ક્યાંક ને ક્યાંક ત્યાં રહેતા જે લોકો છે એમનો પણ એટલો જ ફાળો છે આગને લગાડવામાં, આગને આગળ વધારવામાં. એટલે આપણે એમ કોઈ એવા આપણે એવા વહેમમાં રહેશું નહીં કે એ કુદરતી આગ હતી. ક્યાંક ને ક્યાંક એમાં ફાળો છે, ભલે 10% કે 20% કે 25%, ભલે 5%, પણ ફાળો છે ક્યાંક ને ક્યાંક, કે લોકો દ્વારા કંઈ એવા પગલાઓ ન લેવામાં આવ્યા કે જેથી આગ છે કાબૂમાં આવે. તો જો શક્ય હોય તો આગને કાબૂમાં કરવી જોઈએ. ડિસ્ટ્રક્શન ઓફ નેચરલ રિસોર્સિસ, કુદરતી સંપત્તિનો વિનાશ. યુનિટ 2માં આપણે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે ત્યારે આપણે આ ખાસ જોશું કે કુદરતી સંપત્તિ આપણી પાસે અઢળક છે. પછી એ એટમોસ્ફિયર હોય, એ હાઇડ્રોસ્ફિયર હોય, એ લિથોસ્ફિયર હોય, એ બાયોસ્ફિયર હોય, વોટેવર, એ બધામાં કુદરતી સંપત્તિ આવી ગઈ આખી આ 4 સ્ફિયરમાં. એટલા માટે જે સૌથી મસ્ત ક્વેશ્ચન અને સારામાં સારો ક્વેશ્ચન છે યુનિટ 1નો, હજુ સુધી ન જોયો હોય તો પણ જોઈ લેજો. સો નેચરલ રિસોર્સિસ છે એમને આપણે આપણા એટલે પર્ટિક્યુલર આપણે હ્યુમનની જ વાત કરીએ છીએ. બાકી કોઈ પણ પ્રકારનો સજીવ નેચરલ રિસોર્સિસને નુકસાન થાય એવું ક્યારેય નહીં કરે. કોઈ પણ હાથીને તમે જોયું કે જે જરૂરી ન હોય છતાં પણ પોતાનો ખોરાક છે ભેગો કરતો હોય, એકઠો કરતો હોય આગળની 7 પેઢીઓ માટે? માણસ એવું કરશે? કોઈ પણ સિંહને એવો જોયો કે જંગલમાં જેટલા પણ પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓને એકસાથે ઝપટમાં આવી ગયા હોય અને બધાને એકસાથે મારી નાખે અને પછી ભવિષ્યમાં એમને ખોરાક તરીકે ઉપયોગ કરે? નહીં, માણસ એવું કરશે? કોઈ પણ એવું કોઈ પણ બીજો સજીવ કે કોઈ પણ બીજો એવું કુદરતી સંપત્તિનો એટલો બધો નેચરલ રિસોર્સિસનો એટલો બધો આડેધડ ઉપયોગ નહીં કરે, ક્યારેય નહીં, નેવર. સો ડિસ્ટ્રક્શન ઓફ નેચરલ રિસોર્સ, આપણે કુદરતી સંપત્તિનો આપણા માટે એટલો બધો વિનાશ કરીએ છીએ જે પછી આવું કંઈક ને કંઈક બતાવે છે. કુદરતી રીતે જંગલમાં આગ લાગે એવું બતાવવામાં આવે પણ એ ખરેખર આગ લગાડેલી, બરાબર? શું કામ? તો કે એ સંપત્તિ નડતી હોય, એ ક્યાંક ને ક્યાંક એમના વિકાસ માટે નડતરરૂપ થતી હોય, એટલા માટે એ સંપત્તિનો વિનાશ કરી દેવાનો. વોટ ઇઝ ધ શાર્ક ફાઇન્ડિંગ? શાર્ક છે કુદરતી જે માછલી છે દરિયામાં જોવા મળે. તો એ માછલી, જો એક માછલી પકડાઈ જાય તો આપણું આખા વર્ષનું છે એ જે તે જીવન નિર્વાહ છે થઈ શકે. માછીમારીઓ એમનામાં કદાચ એટલી બધી સૂઝબૂઝ નથી, આમ છતાં પણ જે માછીમારી, પ્રોપર માછીમારી જે કરે છે એ લોકો આવું ક્યારેય નહીં કરે. પણ જે બિઝનેસ કરે છે, જે લોકો માછીમારીને બિઝનેસ તરીકે લે છે, એ આવું કરશે. ઘણી બધી માછલીઓ, પછી નાની માછલી હોય કે જેમાંથી મોટી થવાની જ હોય, આપણને ખબર જ છે. એટલે ઝાડની ડિઝાઇન, પહેલાંના માછીમારીઓ છે ઝાડની ડિઝાઇન એવી રીતે કરતા કે નાની માછલીઓ છે એમાંથી છટકી જાય અને જે પુખ્ત માછલીઓ છે કે જેમનું હવે આપણે કદાચ શિકાર કરી લઈએ તો કંઈ વાંધો નથી, એવી માછલીઓને જ પકડતા. પણ અત્યારે શું થાય છે?
બધા પ્રકારની માછલીઓ પકડી લેવામાં આવે છે. તો સમુદ્રમાં કોઈ સજીવ સૃષ્ટિ જ નથી બચી. અને એમને લીધે આઈ થિંક છેલ્લા વર્ષોમાં એક એવો રિપોર્ટ આવેલો છે, એમ કહે છે કે દરિયાઈ સંપત્તિ જે હતી, દરિયાઈ સજીવો જે હતા, એ છેલ્લા 25 વર્ષમાં 50% દરિયાઈ સંપત્તિ છે એમનો વિનાશ થઈ ગયો, ક્યાંક ને ક્યાંક વોટર પોલ્યુશન અને આવા પ્રકારના ફિશિંગ્સને લીધે. ધેન ડેઝર્ટિફિકેશન. જો ડિફોરેસ્ટેશન કરશો તો ડેઝર્ટિફિકેશન થશે જ. રણ વિસ્તરણ, રણ છે આગળ વધે. શું કામ? તો કે જંગલો કપાશે તો રણની જે જમીન છે એ આગળ આવતી જશે, આગળ આવતી જશે, આગળ આવતી જશે, અને રણ છે એ વધતું જશે અને જમીન છે એ બંજર થતી જશે. અથવા તો યોગ્ય વ્યવસ્થા નથી, જે તે આપણી પાસે જમીન છે એ જમીનને વાપરવાની આપણી પાસે યોગ્ય વ્યવસ્થા નથી, અને વ્યવસ્થા નથી એટલા માટે એ જમીન બંજર પડી રહેશે. 1, 2 વર્ષ, 3 વર્ષ છે એ જમીનમાં ઉપજાઉ નીપજ કોઈ પણ પ્રકારની નહીં લઈએ તો એ જમીન છે ધીમે ધીમે બગડવા માંડશે, અને બગડેલી જમીન છે એમને આપણે રણ કહીએ છીએ. અને સાંપ્રત યુગનો જે મોડર્ન જે એરા છે, મોડર્ન જે ટેકનોલોજી છે, એમનું એક વરવું સ્વરૂપ જો કહી શકીએ, સૌથી વર્સ્ટ પ્રોબ્લેમ જો કહી શકીએ મોડર્ન ટેકનોલોજીનું, તો એ છે ઈ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ જેને આપણે કહીએ. ઇલેક્ટ્રોનિક સાધનો આપણી જીવનને સરળ બનાવી દે છે, આપણા જીવનને આનંદિત કરી દે છે, ફિઝિકલ એમ્યુનિટીઝ આપણને આપે છે, પણ ક્યાંક ને ક્યાંક એ ઈ વેસ્ટ આપણને વેસ્ટના ફોર્મમાં મળે છે. ઇલેક્ટ્રોનિક વેસ્ટના ફોર્મમાં આપણને મળે છે, અને કંઈક આવી સમસ્યાઓ છે ઉત્પન્ન થાય છે. પર્ટિક્યુલરલી ઈ વેસ્ટમાં રહેલું જે હેવી મેટલ છે, એ હેવી મેટલને લીધે લેન્ડ પોલ્યુશન્સ છે જનરેટ થાય છે, અને જમીન છે બગડી જાય છે. તો દેટ્સ ઇટ ઇંગ્લિશ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ. ગુજરાતી માટે હવે પછીનો જે પોર્શન છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટો માટે છે, એ ફોલો કરવાનો છે. એમના પછી હું આવું છું અને બેઝિક ફરી પાછી આપણે વાત કરીએ. એન્જિનિયરિંગ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ. એન્જિનિયરિંગ અને ટેકનોલોજીકલ વિકાસની પર્યાવરણ ઉપર ગંભીર અસર પડી છે, અને તેને કારણે પર્યાવરણ સંબંધિત ઘણા બધા મુદ્દાઓ વૈશ્વિક સ્તરે ઊભા થયા છે. આવા વૈશ્વિક પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ માટે ઘણી બધી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને સેમિનાર યોજાય છે. ઉદાહરણ તરીકે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ, વર્લ્ડ ક્લાઇમેટ કોન્ફરન્સ, અર્થ સમિટ, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ વગેરે. એન્જિનિયરિંગ પ્રવૃત્તિઓના વિકાસ સાથે જે પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ ઉપસ્થિત થયા છે તે મુખ્યત્વે નીચે પ્રમાણે છે, જે આપણે આગળ વાત કરી. પહેલું છે ઔદ્યોગિકરણ, સેકન્ડ વન જે અર્બનાઇઝેશન, શહેરીકરણ, ત્રીજું છે પર્યાવરણ પ્રદૂષણ. પર્યાવરણ પ્રદૂષણમાં હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ઘન પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, રેડિયો એક્ટિવ પ્રદૂષણ. તેન ફોર્થ વન ગ્રીન હાઉસ ઇફેક્ટ, પાંચમું પ્રાકૃતિક સંસાધનોનો વિનાશ, છઠ્ઠું વન વિનાશીકરણ, સાતમું રણ વિસ્તરણ, આઠમું તેજાબી વર્ષા, નવમું ઓઝોન સ્તરમાં ઘટાડો, 10મું વૈશ્વિક તાપમાનમાં વધારો, અને 11માં આબોહવામાં ફેરફાર. તો આ પર્ટિક્યુલર આ 11 મુદ્દાઓ છે કે જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટોએ ગુજરાતીમાં લખવાના છે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટો માટે આપણે ઇંગ્લિશમાં બતાવી દીધા. ઇન ડિટેલિંગ કરવાનું નથી. તમને એમ પૂછે કે પર્યાવરણ અને એન્જિનિયરિંગને લગતા પ્રશ્નોની ચર્ચા કરો તો આ પ્રશ્નો છે, આ પ્રોબ્લેમ્સ છે, આ સમસ્યાઓ છે લખી આપવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો ક્વેશ્ચન્સ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટોએ ઇંગ્લિશને ફોલો કરવાનું છે, અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટોએ પાછળની જે 2 સ્લાઇડ્સ છે એમને ફોલો કરવાની છે. તો ઘણા બધા પ્રશ્નો છે એન્જિનિયરિંગના વિકાસને લીધે થયા છે, ઉત્પન્ન થયા છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે એન્જિનિયરિંગને લગતા જે કામ છે ઓછા કરી દઈએ. હા, એ જે સારા એક હ્યુમન બિંગ, સારા નાગરિક તરીકે આપણી એક એવી ફરજ છે કે ઓછામાં ઓછું પ્રદૂષણ થાય એવા પ્રશ્નો, એવી સમસ્યાઓ છે એમનું હલ કરીએ કે જેથી પ્રશ્નો ઓછામાં ઓછા ઉત્પન્ન થાય. સેકન્ડ થિંગ, એક નવી ટેકનોલોજી આપણે જે લઈ આવવાના છીએ ભવિષ્યમાં. અત્યારે જે તમે એન્જિનિયરિંગનું ભણો છો, તો ભવિષ્યમાં તમે પણ એક એવી જગ્યાએ હશો કે જ્યાં નવી ટેકનોલોજી તમારે વિકાસ કરવાની હશે, ન્યૂ ટેકનોલોજી છે ડેવલપ કરવાની હશે. તો ખાસ ત્યારે એ ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થી મિત્રો કે એ ટેકનોલોજીને લીધે પર્યાવરણને લગતી જે પણ સમસ્યાઓ છે એ ઓછામાં ઓછી આવશે તો ખરા, નો ડાઉટ, બરાબર. એનો મતલબ એવો નથી કે આવશે જ નહીં. એવી કંઈક ટેકનોલોજી ડેવલપ કરીએ કે જેથી પર્યાવરણના પ્રશ્નો આવે જ નહીં. આવશે તો ખરા, જો કામ કરશે એની સમસ્યા નડશે. આ એક ફેક્ટ વસ્તુ છે. જે સાવ બેઠો રહેશે ખૂણામાં પેડો તો એમને કોઈ સમસ્યા નડશે જ નહીં, એને કંઈ કરવાની જરૂર પણ નથી. પણ જે કામ કરશે એમની સામે નવા પ્રશ્નો આવશે, અને નવા પ્રશ્નો એવા આવશે કે જે પહેલાં કરતાં સૌથી ખરાબ હશે, વર્સ્ટ પ્રોબ્લેમ્સ હશે. તો નવા પ્રશ્નો જે આવે છે એ એવા આવે અને એમનું સોલ્યુશન એવી રીતે કરો કે જેમની અસર ઓછામાં ઓછી થાય. અસર તો થશે જ,
પણ અસર ઓછામાં ઓછી થાય એવા પ્રકારનું ડેવલપમેન્ટ છે જો એન્જિનિયરિંગને લીધે થાય તો એ સૌથી વધારે આવકારદાયક અને માન્ય રહેશે. અને સારા નાગરિક તરીકે આપણી એક એવી ફરજ છે કે ટેકનોલોજી જે પણ આપણે કદાચ નવી ટેકનોલોજી ડેવલપ નથી કરતા, પણ જે ટેકનોલોજી આપણે વાપરીએ છીએ એ એવી રીતે વાપરીએ, એ એવા પ્રકારે વાપરીએ કે જેથી એમને લીધે જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે એ ઓછામાં ઓછી થાય, એમને લીધે જે પ્રોબ્લેમ્સ જનરેટ થાય છે એ ઓછામાં ઓછા થાય, એમને લીધે જે પણ પર્યાવરણને જે પણ નુકસાન થતું હોય એ ઓછામાં ઓછું થાય એવા આપણે પ્રયત્નો એક વૈશ્વિક નાગરિક તરીકે કરી શકીએ, વર્લ્ડ સિવિલાઇઝેશન તરીકે કરી શકીએ. કારણ કે ભારત જે છે એ વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે, આખું વિશ્વ એક પરિવાર છે. અને આ ભાવના, આ જે મેન્ટાલિટી છે એ અત્યારે આખા વિશ્વએ અપનાવેલી છે, જે આપણી પાસે બહુ પહેલાંથી હતી. બરાબર? તો એ ભાવનાને આપણે આગળ વધારીએ, એ જે આપણી મેન્ટાલિટી છે એમને આગળ વધારીએ અને આખા વિશ્વને, અને વિશ્વમાં દરેક પ્રકારના સજીવો, આપણે સંસ્કૃતમાં એક શ્લોક છે, સર્વજન હિતાય સર્વજનો સુખીનામ સર્વજનો હિતાય, કે દરેક વ્યક્તિ સુખ રહે અને દરેક વ્યક્તિઓનું, દરેક સજીવોનું હિત થાય, એવા પ્રકારનો ઋગ્વેદમાં એક શ્લોક છે. તો આપણે એમાં માનીએ છીએ કે આપણી આજુબાજુ રહેલા જે પણ સજીવો છે એમને પણ કંઈ નુકસાન ન થાય. તો ભવિષ્યમાં આપણે જ્યાં જવાનું છે ત્યાં આપણે આપણી મેન્ટાલિટી એક અલગ સેટ કરીએ કે જેથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ છે એ ઓછામાં ઓછા આવે. અને જો આપણે કોઈ નવી ટેકનોલોજી નથી શોધતા તો જે પણ આપણે વાપરીએ છીએ ટેકનોલોજી, એ ટેકનોલોજીનો એવો ઉપયોગ કરીએ કે જેના લીધે પર્યાવરણીય જે ઇસ્યુઝ છે એ ઓછામાં ઓછા ઉત્પન્ન થાય. તો that's complete the question of number of unit 1, question number 6, engineering and environmental issue. Thank you very much. Save the environment. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો, બાય બાય, થેન્ક યુ. જો વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હજુ તમારા મગજમાં કોઈ એવી સમસ્યાઓ હોય, તમને એવું લાગે કે આ સમસ્યા છે સર છે ક્યાંક ને ક્યાંક સ્કીપ કરી ગયા છે, અથવા તો ભૂલાઈ ગઈ છે, અથવા તો એમાં નથી આવી, તો ખાસ તમે કોમેન્ટ બોક્સમાં છે મૂકી શકો છો. વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમારી આજુબાજુમાં રહેલા જે લોકો છે એ કદાચ આવી બાબતોથી અજાણ છે અથવા તો જાણતા નથી, ક્યાંક ને ક્યાંક એ છે એમને હજુ આ બાબતોનો ફેસ કરવાનો સમય આવ્યો જ નથી. આ દરેક સમસ્યાઓ છે વર્લ્ડ વાઇડ છે. આપણે આપણી આજુબાજુમાં રહેલી જે સમસ્યાઓ છે એમને કવર ન કરતા વિશ્વ આખામાં રહેલી જે સમસ્યાઓ છે એમને કવર કરેલી છે. એટલે ખાસ ઘણા બધા વ્યક્તિઓ છે કે જે હજુ આ સમસ્યાથી અજાણ છે, તો એમને પણ કહેજો, એમને પણ વાત કરજો કે આવી સમસ્યાઓ છે આપણી સામે આવવાની છે. આ એવું છે કે કોઈ એક દિવસમાં નથી આવવાની, પણ ઘણા બધા વર્ષોને અંતે, જેમ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ડિફોરેસ્ટેશન આપણી સામે આવ્યું છે, એમ ભવિષ્યમાં હજુ વધારે એમની અસરો છે એ આપણી સામે આવશે. આ સિવાય પણ તમારા મગજમાં કોઈ મુદ્દાઓ હોય તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં તમે એ સમસ્યાઓ છે એ મૂકી શકો, અને જો શક્ય હોય તો એમનું નિરાકરણ અથવા તો કેવી રીતે એ સમસ્યાઓનો સામનો કરી શકે એમની બાબતો પણ તમે લખી શકો. ઓકે, આવજો, બાય બાય, થેન્ક યુ. નવા ક્વેશ્ચન માટે ફરી પાછા મળીએ, ત્યાં સુધી આવજો.